મિત્રો, સ્વાગત છે તમારો આજના ફરીથી નવા વ્લોગમાં। બધાને ગુડ મોર્નિંગ, જય માતાજી। હું સવારે ઉઠી ગયો છું, સેકન્ડ કરીને આવ્યો તો કાલે રાત્રે। તો જે કામ છે આપણે ઘરમાં પંખો છે મારા રૂમમાં, ચારના રૂમમાં જોઈ શકો છો તમે, એ અવાજ બહુ કરે છે। તો એમાં બેરિંગ ચેન્જ કરવાની છે। બેરિંગ ચેન્જ કરીને એનો અવાજ બંધ કરવાનો છે। તો આપણે સામાન હોય તમને હું બતાવી દઉં મારો જે છે તે જોઈ શકો છો તમે। આ કબાટમાં બધો સામાન છે આપણો ઇલેક્ટ્રિકલનો। તો એ બેરિંગ ચેન્જ કરવાની છે। હું નહીં ધોઈને પૂજા કરીને રેડી થઈ ગયો છું। હવે ચા નાસ્તો કરી લો, ચાલો ચા નાસ્તો કરવા તમે પણ। તો મિત્રો, ચા નાસ્તો થાય છે, રોટલી બનાવે છે। રોટલી બનાવીને ચા પીને પછી કામ મેં જઈએ આગળ। સવાર થઈ ગઈ છે, જોઈ શકો છો તમે। જો તૈયાર મિત્રો, હથિયાર લઈ લઈએ આપણે જોઈશે પિસ્તોલ, પથ્થર, પાનું જોઈશે 10-11નું। આટલામાં આપણો પંખો ઉતરી જશે, જોઈ શકો છો તમે। તમે પણ ઘરે કરી શકો છો, હું તમને આજે બતાવું, ચાલો। જુઓ મિત્રો, ફેન ઉતારી દીધો છે। આ બધી પાંખો પહેલાં કાઢી નાખીશ। પાંખો કાઢીને છૂટું પાણીનું તમને બતાવીશ, ચાલો વિડીયોમાં જોડાયેલા રહો તમે। જુઓ મિત્રો, આપણે કેપેસિટરને બધું કાઢી નાખ્યું છે। આ જુઓ કેપેસિટરને। હવે આપણે આ 3 બોલ્ટ જે દેખાય છે સ્ક્રૂ તમને 1, 2 અને 3, એને ઓપન કરીશું। ત્યારબાદ આ છૂટું પડી જશે, બંને ઉપરનું ને નીચેનું। આ વાયર ઉપર લઈ લીધા છે આપણે, વાયર ઉપર લઈ લીધા છે। આ નીચેનું ને આ ઉપરનું બંને છૂટું પડી જશે। આ સ્ક્રૂ આપણે છૂટા પાડીશું હવે, ચાલો। તો ફ્રેન્ડ્સ, બેરિંગ કાઢી નાખી છે, જોઈ શકો છો। બેરિંગ કાઢવા માટે તમારે પુલર જોઈશે, આવું આ ટાઈપનું। એનાથી આસાનીથી બેરિંગ નીકળી જશે। જુઓ અંદરનો ભાગ આ સ્ટેટર છે પંખાની અંદરનો, જોઈ શકો છો। હવે હું નવી બેરિંગ નાખી દઉં, મારી પાસે છે જ ઓલરેડી, ચાલો। નવી બેરિંગ છે, એક છે 6201 ને 6202। કોઈ પણ પંખામાં આ જ બેરિંગ લાગશે, સીલિંગ ફેનમાં 6201 ને 6202। તો મિત્રો, આપણે ફરીથી પંખો રેડી કરી દીધો છે, કમ્પ્લીટ કરીને બેરિંગ નવી નાખીને જૂની બેરિંગ અહીં મૂકી દીધી છે વગર કામની। કેપેસિટર પણ નવું નાખી દીધું છે, ચાલો હવે એને લગાવી દઉં રૂમમાં। જોઈએ, અત્યારે કોઈ અવાજ નહીં આવતો, કમ્પ્લીટ થઈ ગયો છે પંખો। જુઓ, પંખો લગાવી દીધો છે, અવાજ બંધ થઈ ગયો છે। એમાંથી એક ધારો અવાજ આવતો હતો, તે બંધ થઈ ગયો છે। કેટલો સ્મૂથ પડે છે જોઈ શકો છો તમે વિડીયોમાં। તો જોઈએ, આપણે પંખામાં બેરિંગ બધી મેં લગાવી દીધી છે। તો હવે આપણે આજનો વિડીયો અહીં પૂરો કરીએ। જોયું તમે ફેમિલી બ્લોગ, મારો ડેલી બ્લોગ આવશે। તો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો નવા આવ્યા હોય તો। ચાલો આપણે કાલે ફરીથી નવા વિડીયોમાં મળીએ। બધાને જય માતાજી, જય સ્વામિનારાયણ।